રાજકોટમાં મહાનગરપાલિકા ચૂંટણી પૂર્વે રિઝોર્ટ પોલિટિક્સનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે। કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ દાવો કર્યો છે કે ભાજપના દબાણ અને માનસિક હેરાનગતિથી બચાવવા કોંગ્રેસે પોતાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે। તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ કોઈ પણ રીતે ઉમેદવારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહી છે, જેના કારણે તેમને સુરક્ષિત સ્થળે રાખવાનો નિર્ણય લેવાયો છે। વધુમાં જણાવ્યું છે કે રાજકોટ મનપામાં ભાજપના શાસનથી લોકો ત્રસ્ત બન્યા છે, તેથી બિનબંધારણીય કાર્ય કરે છે। તેમણે કડક શબ્દોમાં કહ્યું કે કાળા અંગ્રેજને રાજકોટની જનતા યોગ્ય જવાબ આપશે। રાજકોટ મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હાલ રાજકારણ છે તે ગરમાયું છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સામ દામ અને દંડની ભેદની નીતિ છે તે અપનાવવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક એને લઈને કોંગ્રેસ દ્વારા પોતાના 45 જેટલા જે કોર્પોરેટરો છે તેમને કહી શકાય ક્યાંકના સ્તર ઉપર લઈ જવામાં આવ્યા છે। પ્રદેશ નેતા આપણી સાથે છે ડૉક્ટર હેમાંગ સાહેબ, શું કહેશો? 45 જેટલા કોર્પોરેટરને અજ્ઞાત સ્તર ઉપર લઈ જવામાં આવ્યા છે અને હાલ સામ દામ દંડની ભેદની નીતિ ભારતીય જનતા પાર્ટી દ્વારા અપનાવવામાં આવી રહી છે। ભારતીય જનતા પક્ષ પ્રજા મત ઉપર વિશ્વાસ રાખતો નથી। લોકશાહીમાં કહી શકાય એવા તમામ ગેરબંધારણીય હથકંડાઓ અજમાવે છે સત્તા હાંસલ કરવા માટે। જ્યારે ફોર્મ ભરાઈ ગયા 72 ઉમેદવારોના ફોર્મ ક્લિયર થઈ ગયા ત્યારે આ નવા ભારતના કાળા અંગ્રેજો ઉમેદવારોના પરિવાર ઉપર ખૂબ માનસિક ટોર્ચર કરે છે। હું ખાતરીપૂર્વક કહું છું, એવું કહેવાય સામ દામ દંડ ભેદ, હું ખાતરીપૂર્વક કહું છું કે કોંગ્રેસનો કોઈ પણ ઉમેદવાર સામ કે દામથી ભારતીય જનતા પાર્ટી પાસે ઝૂકે નહીં એવા ઉમેદવાર અમે પસંદ કર્યા છે। પણ ટોળા લઈને ઘેર બેસીને પરિવારને માનસિક તાણ આપીને ફોર્મ પાછું ખેંચાવવાની પ્રવૃત્તિને કારણે ઉમેદવાર અને તેનું પરિવાર માનસિક યાતના ભોગવી રહ્યું છે। આ અટકાવવા માટે એમને અમે સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે, જેથી કરીને એમને ઘેર ટોળા લઈ જઈ દબાણ ઊભું કરવાની વૃત્તિ એમની સફળ થાય નહીં। આમ લોકશાહીને બચાવવા માટે તંદુરસ્ત ચૂંટણીઓ થાય એને માટે કોંગ્રેસે આ પગલું ભર્યું છે। જે રીતે તમે કહો છો કે પ્રેશર છે તે કરવામાં આવી રહી છે, પરિવારના લોકોને દબાવવામાં આવી રહ્યો છે, આ કેટલા એવા ઉમેદવારો છે કે જેને આ પ્રકારે ફોન કોલ્સ આવ્યા છે તો આ પ્રકારે કરવામાં આવ્યું છે? નહીં, 45 ઉમેદવારોને અમે રાજકોટમાંથી અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે સુરક્ષિત રીતે અને એમને ભારતીય જનતા પક્ષથી સંપર્ક વિહોણા કર્યા છે, સંપર્ક ન થઈ શકે એવી વ્યવસ્થા કરી છે। અને એનું મેં જે કારણ કીધું કે બિન લોકશાહી પગલાઓ, ડર અને દબાણની રાજનીતિ અને એ રાજનીતિના ભાગરૂપે ઉમેદવારના પરિવારોને બેફામ માનસિક યાતના આપવાની પ્રવૃત્તિ ન થઈ શકે માટે અમે દૂર કર્યા છે। જે પ્રમાણે આપ કહો છો કે માનસિક યાતના આપવાની પ્રવૃત્તિઓ છે કરવામાં આવી રહી છે, ભાજપને શું કહેવા માંગુ છો? સમજો નહીં આપનો પ્રશ્ન। ભાજપને શું કહેવા માંગુ છો? જે પ્રમાણે આપના જે ઉમેદવારો છે તેને આ પ્રકારે યાતના છે આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ભારતીય જનતા પક્ષને હું બહુ સ્પષ્ટપણે સંદેશો આપવા માંગુ છું કે એક પણ બિન લોકશાહી પગલાંનો કોંગ્રેસ મજબૂતાઈથી અને કડકપણે વિરોધ કરશે। આ તમામ વાત અમે લોક દરબારમાં લઈ જશું, પ્રજાનું ધ્યાન દોરશું અને પ્રજાને અપીલ કરશું કે આવા કાળા અંગ્રેજોથી દૂર રહો, એને મત આપવાથી દૂર રહો। કે આવા જે કાળા અંગ્રેજો છે તેનાથી દૂર રહો એ માંડની અપીલ છે તે પણ કહી શકાય કે કોંગ્રેસ પક્ષ દ્વારા લોકો સાથે કરવામાં આવશે। આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે, ત્યાં સુધી આ તમામ જે કહી શકાય કે જે દાવેદારો છે તેમને અજ્ઞાત સ્તરે લઈ જવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને એક મેસેજ પણ જે પ્રદેશ કક્ષાના કહી શકાય કે નેતા છે હેમાંગ વસાવડા તેના દ્વારા આપવામાં આવ્યો છે। કેમેરામેન કેતન લખતરિયા સાથે દિલાવ ચુડીસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।